હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી આ ચેનલમાં. અને અમારા અંશુભાઈ તૈયાર થઈ ગયા છે. સવારમાં જલ્દી આજ તો વહેલા ઉઠી ગયા છે. ચા અને નાસ્તો પણ રેડી થઈ ગયો છે. બતાવું તમને, ચલો ચા અને નાસ્તો શું બનાવે છે. જો આ છે મકાઈના મમરા આજે વઘાર્યા છે. લાયા હતા ક્યારનાય પણ બનાવ્યા નહોતા, તો આજે મકાઈના મમરાનો વારો છે. તમે પણ ખાધા હોય કોઈ દિવસ તો કોમેન્ટમાં લખજો. ભાઈ અમારા થઈ ગયા છે રેડી, તિલક બિલક લગાવીને જ. એમને રોજ નિયમ કરે નહીં બેટા? બાય, ચલો જય શ્રી કૃષ્ણ. પિન્સુભાઈ ગયા સ્કૂલ અને પિન્સુભાઈ અમારા હજી એમને વાર છે. મસ્ત ઊંઘ લેજો, કોઈ ટેન્શન ખરી. ગુડ મોર્નિંગ બેટા. હજુ ઊંઘું એ? હા, સારું સાહેબ આય જંગ લઈ સેજે મરચું ના તીખું ખાવું પડે થોડું. ગુડ મોર્નિંગ મિત્રો, સરસ મજાના ઢોકળા બનાવ્યા છે તનુ આજે ચા નાસ્તામાં. કોઈ કહેવું છે તમારે? બસ આવી જાઓ મિત્રો. ચા અને સોજીના ઢોકળા બનાવ્યું. સોજીના ઢોકળા બનાવ્યા છે, તો આવી જાઓ ખાવા. બબુભાઈ તમારે કોઈ કહેવું છે? કેવું બની બબુ? બબુ તો ભાવે છે. તમારે ને અંશુડાને જ કચકચ હોય. ના હારું બન્યું તો ના એક નાચ કોણ? તમારે જ કચકચ હોય જ્યારે હોય ત્યારે. કચકચ એટલે વળી જેવું બન્યું એવું કહો. ખોટી વાત હે બબુ? સાચી વાત છે. હે ના હારું બન્યું તો ના હારું કીએ, હારું બન્યું દાડો નહીં કહેતા કે હારું બન્યું. એ તો કેમ કે નહીં સારું બન્યું એટલે થાળી લઈ લેવાની. હા તો લઈ લેજે, મને બધું બનાવતા આવડે. મારે બનાવીને ખાઈ લેવાનું. શું કેવું બબુ, નહીં બનાવતો હું? હે મમ્મી પ્રોગ્રામમાં જાય તો બનાવો. તો પછી હાલ કેમ નહીં તું બનાવતા? બનાવીને હાલે ને હું ખાઉં. હાલ શું કેવું? બનાવતા હોય તો હાલ તો શું કામ બનાવું? હાલ તો તું હે તો ખરી, તો પછી શું કામ હું બનાવું? હેડો, ચા ઠરી જાય. હેડો. બીજા 2 રૂપિયા કેટલા પૈસા વાપર્યા હતા? જો 5 રૂપિયા તારા, હા. 2 રૂપિયા અને બીજા 2 એ તો ઇનામ લાગ્યું હતું. એવું કેવું ઈનુડી ઇનામ હોય કોણ વેચે? સુધરો. એવું ઇનામમાં લાગે તો મેલો ને આ જ વાપરવા હતા. ના, કાલ ચટણી કરી નોખી બધી આપણે નોખ્યા બધા પૈસા. કાલ બીજા 4 રૂપિયા હતા. કેટલા? પછી તો આપણે કહું ગણો. 5 હા. એક ઇનામ વાળા 2 હા. અને બીજા 2. કેટલા થયા ગણો? મિત્રો જો ઘરમાં રમણ ભમણ પડ્યું છે આવું ને આવું. મારા બબુ માટે બીજા ઢોકળાની એક ડીશ તૈયાર થાય. ઢોકળા સારા બને, આજે મજા આવી ખાવાની. ને આ બધું ઘરમાં આજે દેવો. એ જાહે ને પછી કોમ થાય, તમે કચકચ મત કરો. મારે શું કરવું એ ભાઈ? તમે તો આજ તો કરાવવાનું હું કોઈ કરવાનું નહીં. કોઈ શાક નહીં, શાક લેવા જતો. એના તો ઘોડા લેબડે જઈએ. બોલો જઈએ શાક લેવા. તારે આવું બાબુ? બહુ ભણવા નહીં જતા, હાજરી આવશે. હેડે. સ્કૂલ જવાનું બેટા, સ્કૂલ માં ખોટી રજા ના પડે. તો ચાલે ફટાફટ નવડાવું હેડ. જાય ટાઈમ તો થઈ ગયો. ઘોડા લેબડે જવું એ શાક બાક લાવશો? શાક લાવવું હોય તાર માટે કોઈક લેતા હોય, પેલું મળે ને. શું લાવવાનું? જેલી? હા, નહીં જાતા આપણે, ચોય નહીં જાતા ને. ના નહીં જાવ એડો ભાઈ, કેન્સલ ભાઈ. એ તો હોય આવશે હમણાં. પેલો હોજે ડૂબો લઈને. પેલી તૂટેલી લારી લઈને આવે ને શું કહેવાય એને તમે? સત્તો. કાલ સત્તો આવી ગયો. મતના સમાચાર ઓગળી બરોબર જતો રે, આવ્યો ના હતો. એને એમ કે બધા અહીંયા ગયા હશે, તો આવ્યો જ ના આ બાજુ. તો મિત્રો આ છે સોસાયટીમાં મારી બાજુમાં સરસ મજાનું આજે દેખો વાતાવરણ કેવું ટોપ છે. ખુલ્લી જગ્યા પડી, છોકરાઓ બધા અહીંયા રમે, વાતાવરણ મસ્ત છે. આ છે
સીધો રસ્તો, અહીંયાથી બજાર જવાય. આ રસ્તો લાલાવાડા જાય, લાલાવાડા ગામ છે. આ અમારા રોહિતભાઈનો ગલ્લો હે, અમારા સુનિલભાઈનો દેખો. હા, શું કરો રોહિતભાઈ? શું કરો? બોલો તો ખરી યાર, હાય તો કરો. હાય હાય તો કરો. રોહિતભાઈ શર્મણા, રોહિતભાઈ શર્મણા, ઉઠો હવે. આમ આ બધું કેવું પડી જોયા. મને આ નહીં ગમતું, મેં તને 1000 વાર કીધું કે કર દે. ના ગમતું હોય હાલ પેલો છોકરાને મેલ્યો. હજી કેટલી વાર થઈ? હજુ જો આ ઢોકળા મય પડે વઘારે. તમારે તો ખાલી બોલું. તમે ચો લતાર મારીને આવ્યા હું બજાર ગયો. હા હા ગલ્લે તમારે બસ થાક ગાવા નીકળી જાવ હોય. કોલ કર્યું નહીં પહેલા તો ચાદરે વગી કરતા અમને તો હાવ કે મેલી જ દીધું હોય. કશું કરવું કે કોઈ કરો, કરવું તો મારા બલ્લે કરો. તો હા તો કુના બલ્લે કરું આ બધું? કરી મારું દો. ઘર થોડી હે. કોનું ઘરે? તારે જ કરવાનું હોય. આ તો ઠીક હે, મૂડમાં હોય તો તને હા, તો કરાવવા. કરી આલો છો. મને તો આજ તો ઠીક રહી. તો મિત્રો મોડું થઈ ગયું છે અને તનીને આજ કામ બહુ હતું, તો આજે શાક હું બનાવીશ. દેખો દૂધી ને ડુંગળી, આ તેલ મેં મૂકી દીધું એ, આ બધા મસાલા નાખી સરસ મજાનું આજ શાક હું મારી જાતે બનાવીશ. મારા હાથનું ભાવતું નહીં કે તને? હા, આજે હું જાતે બનાવીશ. હું બનાવીશ એટલે તું એમ કહેવાની હે. રોજ તમારે બનાવ. ના હા, અને કે સારું નહીં બન્યું એ તો મને બી ખબર હે. હું તો એવું ખોદતી હતી. ખાવાનું તો ખાવાનું કદી વખાણાનું. ખાવાનું કદી પેલું એ ના કહેવાનું કે નહીં સારું બને. સારું જ બને. ઓકે, હું બનાવું સબ્જી પ્રેમથી મસ્ત. બનાવો ને તો સારું જ બને. તેલ થઈ ગયું હવે. તો મિત્રો દેખો, આજે મેં બનાવી સબ્જી મસ્ત. ચાખવાનું કીધું એટલે કે મીઠું ઓછું. તમે તરત આમ કરીને ખામી કાઢો. મારે કાઢી તો પડે. મેં તો સાચું કીધું. મેં એટલું ઓછું નહીં ચાખ્યું કે નહીં તમે? કોઈ ઓછું નતું. ઓઠું જ બધું. એ તો તમને ને હવે હું જોઉં હમણાં ખાવા બે તમારા બદલો લો. તમે છોકરાને પૂછું હમણાં. બદલો લો, બદલો. અંશુભાઈ તમારી વાર લે કે શું કરે હે ચાખો. હા, જોઈ લેવો. ખબર. તો મિત્રો જુઓ, મેં સરસ મજાનું શાક બનાવ્યું. મેં તો જમી લીધું, તનુ જમવા બેઠી. અને અશો સાચું કે શાક કેવું બન્યું? જોરદાર. હે મમ્મી શું કે તમે તમારા છોકરાને પૂછજો કે તમે શાક બનાવ્યું, તને તીખું ના લાગે? રિવ્યુ શું મળે એમ. હા સાચું કે ઈયોને જ ગોળ લઈને ખાધું. ગોળ દીકું એ કેવું આમ મસ્ત ટેસ્ટમાં? હારું. સારું એમ. તો હવે રોજ તારા પપ્પા બનાવું છે. હે કઈ દે. હવે રોજ તમારે બનાવવું. હા, રોજની આજ ઈચ્છા થઈ ગઈ એટલે બનાવી. મસ્ત બની ગયું એટલે બનાવી દો. આ દેખો અમારા બે ટાબરિયા વરસાદની મજા લે હે. અંશુભાઈ કેવું લાગી રહ્યું છે તમને? શું કેવું લાગી રહ્યું છે? મસ્ત લાગે. પિંચભાઈ क्या हो रहा है? ए पिंचू મજા આવી? હવે ટાઢું થયું તો જા હવે પલળ હવે ફટાફટ. પછી તરત આવો. લેસન બાકી હે ખબર હે ને? તો ઘણા દિવસની ગરમી પછી આજે વરસાદ આવ્યો છે એટલે થોડીક ઠંડક થઈ છે. અહીંયા એક બાજુ ખીર થાય છે અને એક બાજુ દૂધ ગરમ થાય છે. આજે છોકરાની ફરમાઈશ છે એટલે ખીર બનાવી છે. મસ્તી એ તળ્યા જુઓ. પેલું જોજુ. એ હા 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 એ જો. ઉભો થા ઉભો. હવે ઝાડને અડવિતરા વેળા કરે. બા છોકરા તો છોકરા ને બાપે પલળીને આયા હી. નતન વરસાદ ચોથી આવ્યો? અલ્લા પણ હવે આવી ગયો તો હાલ હજુ તો કપડા પહેરીને કમ્પ્લીટ ગયા તને આયરા પલળી. હવે મારા ઢાડવાય તું લેજે ફટાફટ. કવાની જગ્યાએ નહીં. મારા ફોન પર લડી ગયા બધા જો. અમારે જવા હી તમારે હી કહેજો મિત્રો કમેન્ટમાં.
આ જો હા. મજા આવી ગયા તો પલળવાની. ધોઈ નાખશો ને? તું ધોય હું થોડો ધોઉં. આ બાજુ રોટલી તૈયાર છે, એક બાજુ શાક થાય છે ને આ બનાવે છે બાજરીનો રોટલો. બાજરીનો રોટલો થઈ ગયો છે અને બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક. આજ તો વરસાદ એટલે એક રોટલો કર્યો. તો મિત્રો સાંજનું જમવાનું બની ગયું. શું બનાવ્યું તનું? ડુંગળી બટાકાનું શાક અને અને ખીર અને રોટલી ને બાજરીનો રોટલો ને જેને જે ખાવું હોય. બરાબર. તમારે ખાવાનું? ખાવાનું. હા. હેડો તણાઈ ગયો. તો મિત્રો સરસ મજાનું આજે જમવા બનાવ્યું છે. આવી જાઓ બધા જમવા. અને આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.